23 તારીખ બેસી ગઈ છે. આપણે 23 તારીખ તો જો મારો ફેનિલ ભાઈ જાગી ગયા છે. હેપી બર્થડે. થેન્ક યુ. અત્યંતા બેન હાટું લઈ લીધી છે અને નાકની વાળી આકડી નાક વિંધાઈ નાખવાનું છે. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે તો આપણે રાતે 12:30 વાગે વિડીયો ચાલુ કર્યો છે, કારણ કે આજે છે અમારો ફેનિલભાઈનો બર્થડે. રાતે 12:30 વાગી ગયા છે એટલે 23 તારીખ બેસી ગઈ છે. આપણે 23 તારીખને સોમવાર તો જો અમારો ફેનિલભાઈ જાગી ગયા છે. હેપી બર્થડે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં શુભેચ્છા રાખું છું. આજ તો છે મારો બર્થડે. વાહ. અને માતાજી હર હંમેશ ખુશ રાખે તને એવી મારી પ્રાર્થના છે. અને એની મમ્મી જો અહીંયા સૂઈ ગઈ છે અને અમારા બાપ દીકરાને અહીંયા હોવાનું હોય. તો કેવો આજનો દિવસ રહે તમારો? સારું જ રહે. એમ ને? હા. હા, તો હેપી 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 એટલે હેપી બર્થડે લાખ વાર. અને લાખો વાર વેલકમ. વાહ. અને માતાજી તને 100 વર્ષની આયુષ આપે એવા મારા આશીર્વાદ છે તને. અને ભણી ગણીને ખૂબ એટલે ખૂબ આગળ વધો એવી માતાજી પાસે પ્રાર્થના છે. જો અહીંયા આપણા કુળદેવી બેઠા જ છે, આપણું મંદિર છે, એમની પાસે પ્રાર્થના કરીએ છીએ કે માતાજી હર હંમેશા આને ખુશ રાખે, બસ એવી દુઆ છે. આને કંઈ આપણે કંઈ જગાડવાની છે નહીં અત્યારે, બરાબર? એ સવારે વિશ કરી દે. તો સારું, બધાને હેપી ગુડ નાઇટ. બધાને ગુડ નાઇટ. બાય બાય. સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને વ્લોગ તો ઓલરેડી આપણે સાંજે જ ચાલુ કરી દીધો હતો. અને અમારા કિંગ સાહેબ સૂતા છે અત્યારે. એનું કારણ છે એનો ઉઠવાનો ટાઈમ થોડોક મોડો છે અને આપણે તો વિચારમાં કરી દઈએ એકવાર. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. મોઢું તો ખોલો બટા. થેન્ક યુ તો કયો થેન્ક યુ. હે? થેન્ક યુ તમારે કહેવાનું. તારે કહેવાનું હોય. અમે હેપી બર્થડે કહીને તારે થેન્ક યુ કહેવાનું. કા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખી પ્રાર્થના કરું છું. અને તમારા ફેનિલનો બર્થડે છે. તમને સાંજે બોલ પેન બધું બતાવ્યું હતું, કારણ કે પેન લાવ્યા હતા ને એ બધી સ્કૂલમાં દેવાની છે, બાળકોને અને ટીચરોને. દર વર્ષે એ જ રીતના ઉજવણી કરી છે, કારણ કે કોરોના પછીની સ્કૂલમાં ચોકલેટ લઈ જવાની મનાય છે. નહીં, લઈ જાય અલગથી, એનો કોઈ ના નથી. ચોકલેટ લઈ જાય બધા બાળકો, પણ આપણે અલાઉડ નથી તો હું કામ ખોટી લઈ જવી જોઈએ એમ. અને ભારેમાંથી બોલપેન લઈ લીધી છે. બધા બાળકોને એક એક પેન બધાને દેવાની છે, અને ટીચરોને બધાને એ હાટું પેન લીધી હતી. અને જફીની ભાઈ તો આપણે ઉતા જઈએ તો ભાઈને હેપી બર્થડે કરી દઈએ આપણે. એ છે બડા, હેપી બર્થડે. થેન્ક યુ જય ગલ. હું છે સારું, આપણે જો એને હુવા દઈ, કારણ કે ઉઠવાનો ટાઈમ અત્યારમાં નથી, એટલે એને અત્યારમાં હુવા દઈ. આપણે નામે ગોઠણ દુખે છે થોડો, ઉઠી તો જાહે, નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય, પછી સાંજે મળશું કે બપોરે મળશું. હવે તો કારણ કે બપોરે સ્કૂલે વયો જાય, અમે કામે જાય, કામેથી આવીને જાય એ સ્કૂલે વયો જાય, એટલે તૈયારી બધી કરીને કરતા જાવ, પછી વયો જાય સ્કૂલે. આપણે સાંજે મળશું હવે. मैं गया भी नहीं अंदर, दोनों गए। अरे मैं नहीं गया जान दो। ओके
બોલો. બર્થડે અમારો ફેનિલભાઈનો અને અમારે તો જો ચંદ્રિકા માસીએ ચોકલેટ બધાને બાટી જો બર્થડે છે અમારો ફેનિલભાઈનો અને બધા બાળકોને જો બાટી દીધી જોયું ને બધા બાળકોને બાટી દીધી ચોકલેટ તો જાવ હું કે ફેનિલભાઈ આશીર્વાદ લઈ લીધા ને હા બસ આશીર્વાદ છે એ જ મોટું છે હો બીજું કઈ નહીં હો આપણે જો અત્યંતાબેનની નાકની આપણે શું કહેવાય આ નાકની વાળી લેવા આવી ગયા છીએ અને આપણે જો આ નાકની વાળી અત્યંતાબેન હાટું લઈ લીધી છે અને નાકની વાળી આકડી નાક વિંધાઈ નાખવાનું છે જો વિંધી નાખવાનું છે ને નાક હે રોતી નહીં હો આ તો જો આપણે લઈ લીધી છે આગળ હવે નાક વિંધાઈ નાખી આપણે એમ જે દવાખાને તો અત્યારે બેઠા છીએ અને આગળ શું કરતો નાક વિંધી નાખવાનું છે અમારા અત્યંતાબેન ડોક્ટર સાહેબ પાસે અને ખાસ મોટી યાદગીરી રાખવાની છે અમારો ભાઈનો છે બર્થડે અને અતુબેનનું નાક વિંધી અત્યંતાબેન હા ફાઇનલ ને હા તો આગળ આપણે જો વિંધાઈ નાખી હે આપણે જો અત્યંતાબેન નું નાક વિંધાવીને ઘરે આવી ગયા છીએ અને વાળી પહેરાઈ દીધી છે ઘડીક તો રાજ નખવી દીધી 3 જણાએ તો પકડી હતી માઇન્ડ કંટ્રોલમાં આવ્યું કા જો આમ મોઢું બતાવો બેનબા જો આ ટ્યુબ લગાડેલી છે અત્યંતાબેનની વાળી વિંધાઈ લીધી છે આપણે ને મસ્ત આમ રૂજી આવી જાય સારું વિંધું છે પણ ડોક્ટર પાસે વિંધાવી ને એટલે વાંધો તો ન જ આવે પતિભાઈ એના ભાઈ હા એ તો એમ જ હોય ને અને જો આ ફેનિલભાઈ બધાને ચોકલેટ હવે દી આવશે અમારી એપાર્ટમેન્ટમાં કા ચોકલેટ ખાધી ને આ કીટા નથી થવું ચોકલેટ ખાધી હે થેન્ક યુ હેપી બર્થડે કયો લાઈક કરો ને હા એમ બસ લ્યો જો ફેનિલભાઈ અમારે જાય છે અને બધાને પગે નથી લાગ્યો ફેનિલભાઈ પેલા પગે તો લાગી ગયો બધાને હે હાલ લઈ લે આ ચોકલેટ અને આ જો અમારે બેહી ગયો છે હાલ તાર મમ્મી થી સ્ટાર્ટ કરી દે પગે લાગવાનું કા બધાના આશીર્વાદ લઈ લે વાહ હવે દાદાના આશીર્વાદ લઈ લે હે લે મારા પપ્પા દુખણા લીધા લે આજ અમારે ફ્રેન્ડનો બર્થડે છે આશીર્વાદ લઈએ 11મા વર્ષમાં બેહી ગયો હા 11મા વર્ષમાં બેહી ગયો છે અમારો દીકરા ને દીકરો ફ્રેન્ડી એનીનો બર્થડે આ છે મોડી કરતા વ્યાજ વાલો દીકરા અમારો વ્યાજ છે વ્યાજ જાઓ બધાને હું બાકી રહી ગયો હેપી બર્થડે પગે નથી લાગો આપણે આવી આવો અહીંયા
Happy જો આ birthday, ભાઈ રેડી ને બધાને અમારો કહેજે. સિંહનો છે બર્થડે હો ભાઈ એમાં કાઈ નો ઘટા કોણ હેપી બર્થડે હા જો હેપી બર્થડે કરો આને ભાઈ હેપી બર્થડે કરો બધા આને થેન્ક હો યુ હા 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 હેપી બર્થડે કર્યું તે ખાધી ને ચોકલેટ કેટલી ખાધી 3 4 5 હા જો હવે અમારા અત્યંતા બેન હવે હેપી બર્થડે કરે છે અમારો ફેનિલભાઈ ને Happy birthday. તું તો બોલ ને હેપી બર્થડે ઈ હજે વાર છે ટાઈસકા ફોડવાનો વાર છે હજે બિચારી આજકાલનો ફૂટ્યા. તો આ જો ફેનિલભાઈ બધાને હવે ચોકલેટ બાટી આવે છે આમાં happy birthday છે અને હાતુબેને અમારે નાક વિંધાયું છે. હા એ કીધું ને એટલે મોટું યાંધાણ થઈ ગયું. આપણે વાળે વિંધાવીને આવી ગયા છે અને રસોઈ બનાવી નાખી છે. રસોઈ થઈ ગઈ છે તૈયાર. તો સુરેશભાઈના બર્થડેમાં જો પનીરનું શાક બનાવ્યું છે. જો લ્યો શાક બનીને તૈયાર થઈ ગયું છે. રોટલી બની ગઈ છે. રોટલી તો મારા બાઈએ બનાવી રાખી હતી. શાક જો બનાવી નાખ્યું છે. ને આ લોકોના જમવાનું છે. જય શ્રી કૃષ્ણ. જો એ લોકો જમવા આવી ગયા છે. બસ ઘર નાનું કર્યું છે. બીજા કોઈનું કઈ જમવાનું કર્યું નથી. આ તો હું કે ફેનિલને પનીર ભાવતું હતું ને તે કે બનાવ્યું થોડું ઘણું એમ. અને અમારા બાજુમાં રહે છે ને છોકરીએ શાક બનાવી દીધું છે. દિવ્યા નામ છે એનું. મસ્ત શાક બનાવ્યું છે. ટેસ્ટમાં સારું બને છે. એ કે હું કે બનાવી દઈ તમને કે ભાભી કે મને સારું મેં તું બનાવી દેજો તો પનીરનું શાક બને ને બધે બે જાય છે જમવા. તમે બધાય હાલો જમવા. ફેમિલી આપણે જો જમવા બેસી જાય છે સરસ મજાનું કાજુ પનીરનું શાક બનાવી નાખ્યું છે તો કાજુનું નથી પનીર ટીકા એમ ને ઠીક તો ભાઈ સોરી હો મિસ્ટેક થઈ ગઈ પનીર ટીકા છે અચ્છા તો પનીર ટીકાનું શાક છે પાપડ છે અને રોટલી છે અને જો અમારા ફેનિલભાઈ ને અહીંયા મારા પપ્પા અને સામે બધાય બાળકો અને અમારા દીપક ને એ બધા અહીંયા બેસી ગયા છે અને અહીંયા મારા મમ્મી બેસી ગયા તો ફેમિલી હાલો બધા જમવા અને આજે જો અમારો ફેનિલભાઈ નો બર્થડે છે તો કોમેન્ટમાં લખી નાખજો હેપી બર્થડે અને વિશ કરી દીજો કા ફેનિલભાઈ તો પેલું દઈ દે. કરવાની તો હોય જ છે ને. હા વિશ તો કરવાની તો હોય જ છે ને. તો કહી દે તું નહીં? કોમેન્ટમાં લખી નાખજો ને હેપી બર્થડે. અમારી happy birthday છે આનો. હા તો જો ફેનિલભાઈ અમારે કહી દીધું કોમેન્ટમાં લખી નાખજો હેપી બર્થડે છે. તો ફેમિલી આપણે આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધા બાય બાય જય માતાજી અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હેપી બર્થડે ફેનિલ. બાય બાય.